અમદાવાદના શહેરની સોસાયટીઓમાં પેઇંગ ગેસ્ટ સેન્ટરોને લઈને રહેવાસીઓની ફરિયાદો હવે ધ્યાને લેવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશને પીજી, હોસ્ટેલ અને લોન્જિંગ અને બોર્ડિંગ માટે નવી નીતિ જાહેર કરી છે, જેનાથી રહેવાસીઓને મોટી રાહત મળશે। શહેરની અનેક સોસાયટીઓમાં પીજી સેન્ટરોને કારણે રહેવાસીઓને પાર્કિંગ, સુરક્ષા અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ સમસ્યાને ઉકેલવા માટે કડક નિયમો લાગુ કર્યા છે। પીજીને હવે હોસ્ટેલ, લોન્જિંગ અને બોર્ડિંગની શ્રેણીઓમાં સામેલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે આ એકમોને જીડીસીઆર નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે। અમદાવાદ શહેરમાં અનેક સોસાયટીઓ પીજી સેન્ટરને કારણે ત્રસ્ત છે, ત્યારે મ્યુનિસિપલે પીજી માટે નવી પોલિસી જાહેર કરી છે, જેને કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતા જીડીસીઆરના નિયમોનું પાલન કરવું પડશે, અને જો પાલન ન થાય તો મ્યુનિસિપલ આવા પીજી બંધ કરાવી દેશે। હોસ્ટેલ કે પીજી ચલાવવા માટે 30 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવી પડશે। વિકાસ પરવાનગી અને બીયુ પરવાનગી ફરીથી મેળવવી પડશે। જો આ નિયમોનું પાલન નહીં થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવા એકમોને બંધ કરાવી શકે છે। હોમ સ્ટે ચલાવનારાઓએ પણ રાજ્ય સરકારની પોલિસી હેઠળ ટુરિઝમ વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે। આ નીતિનો હેતુ રહેવાસીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવાનો છે। હવે પીજી અને હોસ્ટેલ્સને નિયમોનું પાલન કરવું પડશે, નહીં તો કડક પગલાં લેવાશે। અત્યાર સુધી પીજીને લગતા કોઈ નિયમો નથી। સોસાયટીઓ દ્વારા મ્યુનિસિપલને ફરિયાદ કરવામાં આવે ત્યારે તેઓ માત્ર ટેક્સને લગતી બાબતોમાં જ ફરિયાદ કરતા હતા। આ એકમો પાસેથી કોમર્શિયલ ટેક્સ જ વસૂલાતો હતો, જો કે તે સિવાય અન્ય પગલાં લઈ શકાતા ન હતા, જે બાદ હવે આ નિયમને કારણે તંત્ર આ એકમોને બંધ કરાવી શકશે। પીજી માટે હવે નવી પોલિસી લાગુ કરી દેવામાં આવી છે અને મ્યુનિસિપલ દ્વારા આ ન્યૂ નીતિ હવે લાગુ કરવામાં આવી છે। પીજી અને હોસ્ટેલ માટે મ્યુનિસિપલમાં અરજી અનિવાર્ય જોશે। એનઓસી વગર નો પીજી હવે સ્પષ્ટપણે એએમસી દ્વારા કહેવામાં આવી ગયું છે અને હોમ સ્ટે ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય છે। આપણી સાથે પીજી રહેવાસી જય કાબરાવાલા જોડાઈ ગયા છે। જે સોસાયટીમાં એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય, શું કહેશો? જી જયભાઈ, સોસાયટીઓમાં હવે જે એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય, શું કહેશો? જી જય, સોસાયટીમાં એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય, શું કહેશો? જ્યારે પીજી સેન્ટરો માટે હવે જીડીસીઆરના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે અને પીજી, હોસ્ટેલ અને લોન્જિંગ માટે મ્યુનિસિપલમાં અરજી અનિવાર્ય જોશે। જ્યારે એનઓસી વગર હવે નો પીજી તેવું એમસી દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। જ્યારે હોમ સ્ટે ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય જોશે। જો અત્યાર સુધીમાં પીજી માટે કોઈ પણ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવ્યા નહોતા। કેમેરા લગાડવા જોઈએ અને એનઓસી લેટર જે ફાયર સેફટી સારું એ બહુ મહત્વનો નિર્ણય છે, કારણ કે પીજીમાં દેખવા જઈએ તો અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જેમાં અલગ અલગ કોલેજો છે અને અલગ અલગ કોલેજોની આજુબાજુમાં બહુ બધા પીજી હોય છે। તો જે એએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એનઓસી કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ, તે બહુ સારો છે। એનાથી પીજીના સ્ટુડન્ટ્સને અને પીજીના જે માલિકી છે એ લોકોને બી બહુ સારી રીતે તત્પર છે કે ના, સ્ટુડન્ટની સેફટી સૌથી પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી છે। કારણ કે જો ઇનકેસ નો ડાઉટ બધા આઉટ ઓફ સિટીના સ્ટુડન્ટ હોય છે। અમદાવાદમાં 80 થી 90% જે સ્ટુડન્ટ હોય છે આઉટ ઓફ સિટીમાં હોય છે અને અલગ અલગ શહેરોમાંથી આવે છે, તો તેમાં છોકરાઓની સેફટી એ સૌથી મોટી પ્રાયોરિટી હોય છે। તો તેના સારું એએમસીએ જે નિર્ણય લીધો એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, સૌથી પહેલા તો ફાયરિંગ। આજકાલ આપણે સૌ દેખી શકીએ છીએ કે ગમે ત્યાં પીજીમાં આગ લાગી જાય છે। કોઈક વાર છોકરાઓ કે છોકરીઓ હોય તો તેમના વચ્ચે બી કોઈક વાર મારાપીટી કરી જતી હોય, બહારની જે પબ્લિક હોય છે તે લોકો તેમને મારીને જતી રહે છે। એના સારું જે નિર્ણય લીધો છે એ સારામાં સારો છે। અને બીજી એક મહત્વની વાત એ છે કે મોસ્ટ ઓફ પીજી જે સોસાયટીમાં હોય છે, કોઈક વાર સોસાયટીના જે રેસિડેન્ટ્સ હોય એ લોકો એવું કહે છે કે ના, અમને પીજીથી વાંધો છે, કારણ કે પીજીના છોકરાઓ સોસાયટીમાંથી આવજાવ કરે છે। કોઈક વાર એમ પણ કહે છે કે પીજીના છોકરાઓ લેટ નાઇટ સુધી રહે છે, લેટ નાઇટ સુધી ગેટ પર બેસી રહે છે। તો તેના સારું બી જે પીજી વાળા જે પીજી ઓનર છે અને એએમસી છે તેમને બંનેને સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ। એક વેલિડિટી ટાઈમ આપવી જોઈએ કે ના, છોકરાઓને પીજીમાં આટલા ટાઈમ સુધી લેવી જોઈએ અને આટલા સુધીની છૂટ હોય। હવે નો ડાઉટ છોકરીઓની સેફટી બી સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી છે આપણી। તો છોકરીઓની સેફટી સારું બી પીજી વાળા કે હોસ્ટેલ વાળાએ એએમસી ના સાથે કોન્ટ્રીબ્યુટ કરીને એવો એક નિર્ણય લેવો જોઈએ કે છોકરીની સેફટી ફર્સ્ટ હોય, એનામાં એનઓસી
છોકરીની સેફટી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. જો છોકરીઓને કશું પણ થઈ જાય તો એવામાં તરત ને તરત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેવા પગલાં લે. તેની સાથે આ જે નિર્ણય લીધો છે ફાયર સેફટી છે, પછી છોકરાઓની સેફટી છે, તે બહુ સારો નિર્ણય લીધો છે. જી જયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. પીજી હોસ્ટેલ અને લોન્જિંગમાં હવે એનઓસી હવે અનિવાર્ય જોશે.